નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરમાં ઈદ ઉલ ફિત્ર અને રામનવમીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જંબુસર નગર તેમજ આસપાસના પંથકમાં આગામી પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારો શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસભેર ઉજવાય તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ બેઠક વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરએલ ખટાણા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીએ બંને સમુદાયો વચ્ચે પરસ્પર ભાઈચારો, સૌહાર્દ અને એકતા જાળવી રાખવા અપીલ કરી હતી। તેમણે ખાસ કરીને તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સહકાર આપવા જણાવ્યું હતું। આ ઉપરાંત ઈદની નમાઝ તેમજ રામનવમીના પ્રસંગે યોજાનારી શોભાયાત્રાના રૂટ અને સમય અંગે વિસ્તૃત ચર્ચા કરી સુચારું આયોજન કરવામાં આવ્યું હતું। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા જરૂરી માર્ગદર્શિકા અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી। બેઠકના અંતે પોલીસ તંત્ર અને બંને સમુદાયોના આગેવાનો દ્વારા પરસ્પર સહકારથી તહેવારોને ભાઈચારાની ભાવના સાથે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આગામી સમયમાં રમઝાન ઈદનો તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતિનો તહેવાર આવતો હોય તે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ તહેવારો ખૂબ શાંતિપૂર્ણ ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એની એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જે મિટિંગમાં તમામ આગેવાનોએ તથા લોકોને આ તહેવાર શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનાઓ આપેલી છે અને તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટીતંત્રની કોઈ જરૂરિયાતો હોય તો એ બાબતે પર ધ્યાન દોરવા માટે જણાવવામાં આવેલું હતું। આમ તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થયેલ છે અને તમામ જનતાને, જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ બંને તહેવારો શાંતિથી પૂર્ણ થઈ જાય તરફ પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે।